નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, ઘણા લાંબા સમયથી 87,000 કરતાં વધારે મધ્યાહન ભોજન કર્મીઓની નોકરી પર જે મિત્રો સંકટ તોળાતું હતું તેનો જવાબ આજે બજેટમાં સરકાર દ્વારા રજૂ કરી દેવામાં આવે છે. આજ રોજ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારનું વર્ષ 2025-26નું પૂર્ણ કદનું બજેટ રજૂ થયું છે. તેમાં મિત્રો સરકારે જે છે તે મિત્રો આ પઢાઈ બી પોષણ બી અભિયાન અંતર્ગત આ જે સેન્ટ્રલ કિચન યોજના છે તેને લઈ અને મિત્રો મહત્વની જાહેરાત કરી છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે શું સરકાર આગામી સમયમાં તમામ 248 કરતાં વધારે તાલુકામાં સેન્ટ્રલ કિચન યોજના સ્થાપી અને આ 87,000 કર્મચારીઓને છૂટા કરી દેશે, કે પછી સરકાર દ્વારા હાલ પ્રાયોગિક ધોરણે જેમ ગયા વર્ષે 26 આદિજાતિ વિસ્તારોના જે તાલુકાઓમાં જે યોજના મોકલવામાં આવી હતી તેમ લઈ અને મિત્રો સરકાર આગળ તાલુકાઓની સંખ્યા વધારીને આ યોજનાને વ્યાપ વધારશે, કે પછી એક સાથે તમામ કર્મચારીઓને છૂટા કરી દેશે તેને લઈ અને બજેટમાં મહત્વની જાહેરાત કરાઈ છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે સરકાર દ્વારા મિડ ડે મીલ કર્મચારીઓ માટે બજેટમાં મહત્વની શું જોગવાઈ કરાઈ છે અને સેન્ટ્રલ કિચન યોજનાને લઈને સરકારે શું જાહેરાત કરી છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગુજરાત સરકારનું આજે વર્ષ 2025-26નું પૂર્ણ કદનું બજેટ ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ થઈ રહ્યું છે. ત્યારે કનુભાઈ દેસાઈ દ્વારા જે છે તે મિત્રો ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગમાં એટલે કે પ્રાથમિક શાળાઓ કે જેઓની સંખ્યા રાજ્યમાં 33,000 જેટલી છે તેવા પ્રાથમિક શાળામાં જે મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા 87,000 કર્મચારીઓ માટે અતિ મહત્ત્વના સમાચાર જે છે તે બહાર પાડવામાં આવ્યા છે. જેમાં મિત્રો સરકાર દ્વારા જે છે તે આગામી સમયમાં જે છે તે મિત્રો સરકાર દ્વારા આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અંદાજે રાજ્યમાં 75 લાખ કુટુંબોને અનાજ વિનામૂલ્યે પૂરું પાડવાની ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે. વધુમાં ગરીબ લોકોની અન્ન સુરક્ષા માટે રાહત દરે તેલ, કઠોળ, ખાંડ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવશે. પોષણલક્ષી યોજનાઓમાં અસરકારક યોજના અને અમલીકરણ અમારા સરકારનો મુખ્ય ઉદ્દેશ રહેશે. પોષણ અને તંદુરસ્તી માટે અલગ અલગ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે. પોષણને અગ્રિમતા આપતા આ યોજનાને માટે ગત વર્ષ કરતાં આશરે 21% વધારા સાથે અંદાજિત 8200 કરોડ રૂપિયા એટલે કે 8,200 કરોડની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે. વાત કરીએ તો મિત્રો, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવેદનાસભર પઢાઈ બી પોષણ બીના ધ્યેયને સાકાર કરવા માટે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની ડિસેમ્બર 2024થી શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં 32,277 શાળાઓમાં 41 લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે, જેના માટે આ બજેટમાં કુલ 617 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે. પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ભોજન આપવા માટે 72 તાલુકાઓમાં શૈક્ષિક સંસ્થાઓની મદદથી સેન્ટ્રલાઇઝ કિચન વ્યવસ્થા ઊભી કરવા માટે 551 કરોડ રૂપિયાની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે. તદુપરાંત બાળકોના પોષણ અને વિકાસને સુદૃઢ કરવા માટે આંગણવાડીઓની ભૌતિક સુવિધાઓમાં વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. તેને વધુ કાર્યક્ષમ બનાવવા માટે આંગણવાડી યોજના માટે રૂપિયા 274 કરોડની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવેલ છે. તો મિત્રો, આ બજેટમાં સેન્ટ્રલ કિચન યોજના જે છે તે 72 તાલુકાઓમાં લાગુ કરવા જઈ રહી છે સરકાર. પોષણયુક્ત ગુજરાત માટે 8,500 કરોડની જોગવાઈ, 32,237 શાળાઓમાં પૌષ્ટિક આહાર માટે 217 કરોડની જોગવાઈ, સેન્ટ્રલાઇઝ કિચન માટે જે છે તે મિત્રો 72 તાલુકાઓમાં હાલ પ્રાયોગિક ધોરણે અન્ય 72 તાલુકાઓમાં જે છે તે મિત્રો સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી નવા સેન્ટ્રલાઇઝ કિચન સ્થાપવામાં આવશે. એટલે કે 26 તાલુકાઓમાં જે અત્યારે હાલ કાર્યરત સેન્ટ્રલ કિચન યોજનાઓ વધીને મિત્રો અન્ય 72 તાલુકાઓમાં જશે. એટલે કુલ 98 તાલુકાઓમાં આ યોજના જે છે તે મિત્રો લાગુ થશે. એટલે કે વધુ 72 તાલુકાઓનું લિસ્ટ છે તે સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે અને આ 72 તાલુકાઓના મધ્યાહન ભોજન કર્મીઓને છૂટા કરવામાં આવશે. અને સરકાર દ્વારા આ 72 તાલુકાઓએ તાલુકા લેવલે ખાનગી સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના મારફતે, કેટરસના મારફતે જે છે તે મિત્રો સેન્ટ્રલ કિચન યોજના લાવી અને તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં જે છે તે મિત્રો મધ્યાહન ભોજન પહોંચાડવામાં આવશે. દરેક તાલુકામાં સેન્ટ્રલાઇઝ કિચનની સ્થાપના કરવા માટે સરકાર કટિબદ્ધ છે, પરંતુ હાલ બજેટમાં જે છે તે ગત વર્ષે 26 અને આ વખતે 72 તાલુકાઓમાં તેનો પ્રાયોગિક ધોરણે અમલમાં કરવામાં આવે છે. અને આ જે પ્રોજેક્ટ છે તેને સરકારને સફળતા મળતી દેખાઈ રહી છે. એટલે સરકાર આગામી સમયમાં જે છે તે મિત્રો તમામ તાલુકાઓ એટલે કે હાલમાં રાજ્યમાં 248 કરતાં વધારે તાલુકાઓ છે, તમામમાં મિત્રો આ યોજના લાગુ કરશે તો નવાહી નહીં. જો મિત્રો આ યોજના સરકાર દ્વારા લાગુ કરવામાં આવશે તો 87,000 કરતાં વધારે જે કર્મચારીઓ છે, જેમાં મિત્રો દરેક શાળામાં, પ્રાથમિક શાળાઓમાં પોતાનું રસોડું તેમજ જે રસોઈ બનાવવાના સાધનો હોય છે અને સાથે જ એક સંચાલક, એક રસોઈયા અને એક હેલ્પર એમ 3 લોકોને તેના લીધે મિત્રો રોજી મળતી હોય છે. સરકાર દ્વારા મિડ ડે મીલ કર્મચારીઓ અને ભારત સરકારના PM પોષણ યોજના અંતર્ગત આ યોજના ચલાવવામાં આવે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે જે શાળાઓમાં મિત્રો રસોડાઓની સુવિધાઓ નથી તેવી શાળાઓમાં તાલુકા લેવલે સેન્ટ્રલ કિચન યોજના શૈક્ષિક સેવાઓના યોગદાનથી બનાવી અને તે જે તે તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં પહોંચાડવામાં આવે. પરંતુ રાજ્ય સરકાર જ્યારે આ કેન્દ્ર સરકારના અભિગમને જે છે તે અપનાવી અને તમામ શાળાઓમાં પ્રોજેક્ટ લાવવા માટે કટિબદ્ધ હોય તેવું દેખાઈ રહ્યું છે. હાલમાં મિત્રો બજેટમાં 72 તાલુકાઓ માટે 551 કરોડ રૂપિયાની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે
આવનાર બજેટોમાં અથવા આવનાર વર્ષોમાં સરકાર તમામ તાલુકા લેવલે સેન્ટ્રલ કિચન યોજના લાવી અને તમામ મધ્યાહન ભોજન કર્મીઓને છૂટા કરશે તો મિત્રો નવાઈ નહીં. જોવાનું રહેશે કે સરકાર આ યોજનાને ક્યારે રાજ્યવ્યાપી બનાવે છે અને ક્યારે આ કર્મચારીઓની નોકરી સંકટમાં આવે છે તો સમય બતાવશે. પરંતુ હાલ પૂરતી આ 72 તાલુકાઓના નામ જે છે તે ટૂંક સમયમાં સરકાર બહાર પાડશે, ત્યારે ખબર પડશે કે કયા 72 તાલુકાના કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવશે અને 72 તાલુકાએ સેન્ટ્રલ કિચન યોજના અંતર્ગતમાં આવશે. આમ ઘણા લાંબા સમયથી જે અટકળો ચાલતી હતી કે 87,000 કર્મચારીઓની છટણી સરકાર કરશે, પરંતુ સરકાર એક સાથે નહીં કરે, ધીરે ધીરે આ કર્મચારીઓની છટણી કરી અને સેન્ટ્રલ કિચન યોજના દાખલ કરશે. જય હિન્દ, અસ્તુ.